સતગુરુ ચરણ કો કરું સુપ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ શ્રી દેવચંદ્રજીના શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુના તેજ કુંવર શ્યામાયુગલ કો પલ પલ કરું પ્રણામ. પલ પલ કરું પ્રણામ. અને શ્રી ઇન્દ્રાવતીજી આતમ રોગ બુરો લગ્યોની અંદર દુઃખની મહિમા ગાય છે. દુઃખ કઈ રીતના આપણને વિકારો કાપે છે, દુઃખ કઈ રીતના આપણને મોહથી દૂર કરીને રાજજીના સન્મુખ કરે છે, રાજજી સાથે મિલાપ કરાવે છે, વિરહની અંદર પ્રવેશ કરાવે છે. તો દુઃખના કેટલા ગુણ છે એ દુઃખના ગુણ બતાવે છે આપણને. આપણે છેલ્લે જોયું હતું એની અંદર દુઃખથી વિરહા ઉપજે બિરહે પ્રેમ ઈશક, ઈશક પ્રેમ જબ આયા તબ નહેચે મિલીએ હક. જેમાં આપણે બુલે શાહ અને ઇનાયત ખાનની લીલા જોઈ હતી. એની અંદર કઈ રીતના એમને જે દુઃખ આવ્યું એનાથી એમને વિરહ ઉત્પન્ન થયો. એ વિરહે કઈ રીતના એને ઈશ્કની અંદર પ્રવેશ કરાયો ત્યારે કઈ રીતના એમનું મિલાપ થાય છે. જે આપણી જ લીલા છે આદિને શ્રી ઇન્દ્રાવતીજીની એ જ રીતની લીલા છે કે દુઃખ કઈ રીતના વિરહ આપે છે, કઈ રીતના ઈશ્કમાં પ્રવેશ કરાવે છે અને કઈ રીતે રાજજી સાથે મિલાપ કરાવે છે. દુઃખ શોભા દુઃખ સિનગાર દુઃખ હી કો સબ સાજ, દુઃખ લે જાય ધની પે ઇન સુખ તે હોત અકાજ. હવે શું કહે છે શ્રી ઇન્દ્રાવતીજી કે શોભા સિનગાર પણ દુઃખ છે અને સાજ સામગ્રી સિનગારની એ પણ દુઃખ છે. આપણને એમ થાય કે હવે શિંગાર કઈ રીતના થાય, દુઃખથી શિંગાર કઈ રીતના થાય. શિંગાર શેના માટે હોય, શેના માટે સજીએ આપણે? દુલ્હન કોના માટે શિંગાર સજે? તેની સાથે મિલાપ કરવા માટે. તો આપણને બ્રજની ગોપીઓની અંદર બતાવ્યું એને શેનો શિંગાર કર્યો હતો. તો જે પ્રિયતમના મિલનની પ્યાસ છે, જે વ્યાકુલતા છે, જે તડપ છે, એવી દિન રાત તડપતી હતી ને, તો એ જ દુઃખ છે, એ જ દુઃખનું સ્વરૂપ છે. વ્યાકુળતા છે. થોડી એમ થાય મને બહુ બેચેની થાય તો બહુ આનંદ આવે છે, બહુ બેચેની થાય તો બહુ મજા આવે છે. ના, એ વ્યાકુળતા એટલી હોય, જલબીન માછલી જેવી તડપ હોય તો એમાંથી જલ્દી એને નીકળવું હોય પણ છતાંય ન નીકળવું હોય. કેમ કે વિરહીને એની અંદર મિલાપ પણ છે, એની અંદર એને પિયાજી સાથેનો રસ પણ છે. એ વિરહની અંદર એમને કરીબાઈ પણ મહેસૂસ થાય છે પિયાજીની. તો આ એની વાત કરે છે કે જે પ્રિયતમને મળવાની વ્યાકુળતા છે, પ્રિયતમને મળવાની જે બેચેની છે, જે દિવસ રાત ગોપીઓની અંદર હતી, એને શું કર્યું? એમનો શિંગાર સજાવી દીધો. આખો શિંગાર એનો જ શિંગાર સજે છે થક્યો. અને પછી એ જ શિંગાર જ્યારે 52 દિવસના અબોલા આવ્યા ત્યારે શું થયું? તો કેવો વિરહ આવ્યો. રોમ રોમમાં ચડીને શ્રી કૃષ્ણજી આવ્યા કે લોક મર્યાદા, વેદ મર્યાદા, કુલ મર્યાદા બધું છૂટી ગયું એ દુઃખની અંદર. તો એ પણ શિંગાર થયો. એ દુઃખ એવો શિંગાર થયો જેને રાસમાં પ્રવેશ કરાવ્યો. પહેલાં તો અનંત જન્મોથી જીવો એટલો પરમાત્માની પ્યાસ છે ત્યારે તો એ જીવો ઉપર બ્રહ્મસૃષ્ટિ બેઠીને એમને વ્રજમાં પ્રવેશ કરાવ્યો. અને પછી એમને વ્રજની અંદર એટલી વ્યાકુલતા કે પ્રતિદિન કૃષ્ણજીને મળવાની ઈચ્છા, પ્રતિદિન એમની સાથે વિલાસ કરવાની ઈચ્છા, પ્રતિદિન શ્યામ શ્યામાના પ્રેમની ઈચ્છા. અને પછી એમાં પણ 52 દિવસનો વિયોગ, જેને અધિક શિંગાર કરાવ્યો, જેને રાસમાં પ્રવેશ કરાવ્યો. રાસમાં પ્રવેશ કર્યા પછી પણ જે ઉથલા વચન છે, જે અંતર ધ્યાનની લીલા છે,
એને પણ એવો જ શૃંગાર કરાયો ઓર અધિક. હજી આપણને એમ થાય આનાથી વધારે પ્રેમ તો કઈ રીતના, પણ કે છે ને વાલાજી કે હજી ત્યાં પણ પૂરું નથી થતું, તો અંતર ધ્યાનની લીલા કરાવી, કેમ કે સ્મૃતિ રહી ગઈ હતી. તો અંતર ધ્યાનની લીલામાં પણ એ જ દુઃખે જ શૃંગાર કરી દીધો. તો એની વાત કરે છે કે દુઃખ શોભા દુઃખ શૃંગાર. આપણું શોભા શૃંગાર એ દુઃખ છે, એ દુઃખ જ આપણું શોભા શૃંગાર છે. સાજ સામગ્રી આપણી બધી એ જ છે. દુઃખ લે જાય ધની, તે લઈ ગયા ને, કેવા લઈ ગયા? જે જીવો હતા તડપતા હતા એમાંથી બ્રજની ગોપીઓ બનાવી દીધા, ગોપીઓમાંથી પણ રાસમાં પ્રવેશ કરાવી દીધો, રાસમાંથી બ્રહ્મસૃષ્ટિ બધી શૃંગાર કરાવીને ક્યાં લઈ જાય છે? આગળ ધામની અંદર સુધી લઈ જાય છે. એ દુઃખ લે જાય ધની. આ દુઃખ છે ને એ ધની સાથે મિલાપ કરાવે છે. પણ ઇન સુખ તે હોત અકાજ. પણ જે સુખ છે ને એનાથી તો જે કરેલું હોય ને એ બધું બગડી જાય છે, એનાથી કશું હાથમાં નહીં આવતું. સુખના તો અહીંયા અવગુણ જ ગાવામાં આવે છે. તો દુઃખ સારો ને માંગ્યા, બડી બુદ્ધ વાલો ને જાગ. દુઃખ સે અપને પીયું કા, આવત બીરહ બૈરાગ. કોણે માંગ્યું દુઃખ? સારો ને માંગ્યા એમ કે છે, બડી બુદ્ધ વાલો ને જાગ. પ્રકાશ હિન્દીની અંદર એક વાત આવે છે ભાગવતની, કે પરીક્ષિત રાજા સુખદેવ મુનિને પ્રશ્ન કરે છે કે આ સંસારની અંદર બડી મતવાલા કોણ કહેવાય, સૌથી મોટી બુદ્ધિવાળા કોણ કહેવાય? તો ત્યારે સુખદેવ મુનિ ઉત્તર આપે છે, બડી મત સો કહે તાએ, શ્રી કૃષ્ણજી સો પ્રેમ ઉપજાય. મત કી મત કો એ હે સાર, ઓર મત કો કહું વિચાર. સારનો સાર આ છે, બડી મતવાલા આ બ્રહ્માંડમાં એ જ છે જે શ્રી કૃષ્ણજીને પ્રેમ કરે છે, એથી કોઈ મોટી બુદ્ધિવાળું નથી. અને પછી આગળ કહે છે, બાકી બધી મતી કેવી છે? જે શ્રી કૃષ્ણજી વિનાની છે, જેને પ્રેમ નહીં કરતી, તો બધી કુમત છે. અને કુમતમાં કેવી કુમત? સબસે બુરી કુમત. એનાથી કોઈ બુરું નહીં, એટલી કુમત. તો એ કહે છે કે આ બડી મતવાલો, જેને શ્રી કૃષ્ણજી સાથે પ્રેમ છે, જેને પરમાત્મા સાથે એક નામ કીધું શ્રી કૃષ્ણજી, પણ પરમાત્માના અનંત નામ છે, જેને પણ આ બ્રહ્માંડની અંદર કૃષ્ણજી સાથે પરમાત્મા સાથે પ્રેમ છે ને, એ બડી બુદ્ધવાલા છે, એ બડી મતવાલા છે. અને એ બધાય બડી મતવાલોએ શું માંગ્યું? દુઃખ માંગ્યું. દુઃખ સારો ને માંગ્યા કે છે, બધાએ માંગ્યું, બધાએ દુઃખ માંગ્યું ત્યારે કે પરમાત્મા અમને દુઃખ જ આપો, જે તમારી સાથે મિલન કરાવે. દુઃખ સે અપને પીયું કા, આવત વિરહ વૈરાગ. કેટલી મોટી વાત છે કે વિરહ પણ આપી દે છે દુઃખ, અને વૈરાગ પણ આપી દે છે. જે લાવવા માટે જીવ અનંત પ્રયાસ કરે તોય નહીં આવતું. પ્રિયતમની યાદ સતત બનીને રહે એ પ્રયાસ કરે છે, પણ નહીં બનીને રહેતી. સંસારની માયા છોડવાની કોશિશ કરે છે, વૈરાગ લાવવાની કોશિશ કરે છે, તોય નહીં આવતું. પણ આ દુઃખ છે જે પ્રિયતમની કૃપાથી આવે છે. ક્યાંથી આવે છે? સ્વયંથી તો આપણે મૂકીને કેટલું છોડીએ, પણ જ્યારે એ છોડાવે છે ત્યારે બધું મુકાઈ જાય છે. જેવું શ્રી ઇન્દ્રાવતીજી પર કૃપા કરી, કેવું બધું એક એક વસ્તુ છોડાવતા હતા રાજજી. એવી જ રીતે આપણે હાદીની લીલામાં જોઈએ તો કેવું એ સ્વયં સેવા કરતા હતા. હરિદાસજી રોકે નહીં, આય નહીં કરવાનું, આય નહીં કરવાનું, આય. ગુરુજી એક એક વસ્તુમાં રોકતા હતા. તો ત્યારે કેવું સ્વયંને મૂકતા જાય છે ને, એ વાત છે કે સ્વયંને મૂકવાનું છે આની અંદર. તો રાજજી છોડાવે છે, સ્વયંને છોડાવે છે, માયાને છોડાવે છે. એનાથી વિરહ અને વૈરાગ બંને આવે છે. કેમ કે જ્યારે વૈરાગ ઉત્પન્ન થાય છે, સંસારનું કાંઈ ગમતું નથી, કાંઈ એટલે કાંઈ ગમતું નથી, તો શું રહી જાય? ખાલી. જ્યારે સંસાર ન રહે તો શું રહી જાય હૃદયની અંદર? ખાલી રાજજી રહી જાય, ખાલી પ્રિયતમ રહી જાય, બીજું કોઈ નથી રહી જતું. શ્રી ઇન્દ્રાવતી કે આના ગુણ હું કેટલા કહું તમને, કે કેટલા દુઃખના ગુણ છે. દુઃખ વસ્ત્ર દુઃખ ભૂષણ, દુઃખ તે નિર્મલ દે, જો દુઃખ પ્યારો જીવ કો લગે, તો ઉપજે સત સનય. દુઃખ વસ્ત્ર દુઃખ ભૂષણ. પહેલાં તો કહે છે સાજ શિંગાર મારું દુઃખ થઈ ગયું છે, અને પછી કહે છે વસ્ત્ર ભૂષણ મારું દુઃખ થઈ ગયું છે. આ દેહને સજાવવા માટે આપણે વસ્ત્ર ધારણ કરીએ, ભૂષણ ધારણ કરીએ, દેહને નિર્મલ કરવા માટે કેટલા પ્રયાસ કરીએ, પણ દુઃખ કેવું કરે છે? એ વસ્ત્રે બની જાય છે, એ શૃંગાર બની જાય છે, ભૂષણ બની જાય છે, અને એ જ દેહને નિર્મલ કરી દે છે.
દેહની અંદર કેટલી બધી વસ્તુ છે, 5 તત્વ છે, જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, બધી જે આ ઇન્દ્રિયો છે આપણી બધી, અને અંતસ્કરણ છે, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, બધું મળીને એક દેહ છે ને, જે બધું ક્યાં લાગી ગયું છે અત્યારે? માયા તરફ. અને જેમ જેમ ચાલી એમ અડધું રાજ્ય તરફ, અડધું માયા તરફ, અડધું ખુદ માટે, અડધું રાજ્ય માટે. પણ જ્યારે આ દુઃખ કૃપા કરીને રાજ્ય આપે છે ત્યારે એ આપોઆપ દેહ નિર્મલ કરે છે, ત્યારે આપોઆપ છૂટતું જાય છે. ત્યારે વાલાએ બહુ સુંદર બતાવ્યું હતું કે આપણી જ અંદર એ રૂહનું સ્વરૂપ છે, આપણી જ હૃદયની અંદર એ રાજ્યનું સ્વરૂપ છે, એ વિરાજમાન છે. પણ આ અંતસ્કરણ છે, આ મન બુદ્ધિ છે, આ બધું આપણા ગુણાંગ ઇન્દ્રિયો છે, એ જન્મો જન્મ લઈને મલિન થઈ ગયા છે. એટલે જેમ દર્પણ હોય એની ઉપર કેટલું બધું જામી ગયું હોય તો એનું જે સ્વરૂપ છે, આપણું જે પ્રતિબિંબ છે એમાં ચોખ્ખું ના દેખાય. પણ જેવું એ નિર્મલ થાય છે તો એની અંદર પરમાત્માનું પ્રતિબિંબ એ જ રીતે પડે છે જેવું સ્પષ્ટ દર્પણની અંદર પડે છે. આપણા મૂળ સ્વરૂપનું પ્રતિબિંબ એ રીતે એની અંદર દેખાય છે, જાણે દર્પણની અંદર, સ્પષ્ટ દર્પણની અંદર દેખાય છે. તો આ દુઃખ એની વાત કરે છે કે નિર્મલ કરે છે. અંતસ્કરણ નિર્મલ કરવું, મનને નિર્મલ કરવું એટલે કેટલી મોટી વાત થાય. મનને આપણે કેટલું વાળીએ તોય આપણા હાથમાં નથી આવતું, પણ રાજ્ય એની ઉપર સવાર થાય છે તો આપોઆપ એ પોતાની મેં ખુદી છોડે છે. તો એ બતાવે છે આપણને કે આ દુઃખ છે એ મન નિર્મલ કરે, દેહ નિર્મલ કરે, દેહની અંદરનું બધું નિર્મલ કરી દે છે. અને નિર્મલ કરે છે ત્યારે અંદર એ પ્રતિબિંબ પડે છે. અને એનાથી શું થાય છે? તો જો દુઃખ જીવ કો પ્યારો જીવ કો લગે ત્યારે જીવને પ્યારું લાગે છે. કેમ પ્યારું લાગે છે? કેમ કે એને એ ખુશ્બુ આવે છે અને એ અહેસાસ થાય છે કે ઓ, જે હું સમજતું હતું એ હું નથી, હું આ જીવ નથી, હું આ શરીર નથી, હું મન બુદ્ધિ નથી, હું અંતસ્કરણ નથી, આ સગા સંબંધીઓ મારા નથી, મારા એક ખાલી મારા રાજ્ય છે, મારા એક ખાલી મારા પ્રિયતમ ધનીજી છે, એ સિવાય બીજું કોઈ મારું નથી. જ્યારે એ વાતનો એને અહેસાસ થાય છે ત્યારે જીવને દુઃખ પ્યારો લાગે છે. અને એનાથી ઉપજે સત્સનેહ એટલે સાચો પ્રેમ. ત્યાં સુધી તો મલિન અંતસ્કરણથી, મલિન હૃદયથી આપણે અધકચરો પ્રેમ કરીશું, પૂર્ણ નથી આપતા રાજ્ય. પણ જ્યારે નિર્મલ થાય છે, આ દુઃખથી નિર્મલ થાય છે, વિરહથી નિર્મલ થાય છે, ત્યારે સાચો પ્રેમ હૃદયની અંદર જાગૃત થાય છે. જે શ્રી ઇન્દ્રાવતીજીને હાદી માટે થયો હતો કે મારું ખાવા પીવાનું રાજ્ય, મારું ખાવા પીવાનું, મારા વસ્ત્રભૂષણ, મારા સિંગાર, બધું મારા હાદી, બધું હાદી. હાદી સિવાય કાંઈ સૂચતું નહોતું, હાદી સિવાય કાંઈ યાદ નહોતું આવતું. હાદી રોમ રોમમાં, હાદી એક એક અંગની અંદર હાદીનો જ સિંગાર થઈ ગયો હતો. એ કોના પ્રતાપથી થયો હતો? એ શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે આ દુઃખ જ્યારે મને કૃપા કરીને આપ્યું ને એનાથી એનો સિંગાર થઈ ગયો. આપણે તો કેટલા પ્રયાસ કરીએ પણ એમનું દુઃખ પણ આપણે મહેસૂસ નથી કરી શકતા જ્યારે એમને તકલીફ થતી હોય છે ત્યારે. પણ આ દુઃખ જ્યારે આપે છે ને કૃપા કરીને, ત્યારે એવું એકાકાર કરે છે કે ઓ નિસ્બત એટલી પાકી કરે છે, દર્પણના નાય એ પ્રતિબિંબ પડે છે ને ખબર પડી જાય છે આપણી નિસ્બતની કે એમના સિવાય મારું કોઈ નથી, મારા પ્રિયતમ સિવાય મારું કોઈ નથી. એનાથી આપણને સાચો પ્રેમ આવે છે. ત્યાં સુધી તો જીવને સાચો પ્રેમ નહીં આવતો, જ્યાં સુધી ખુદનું અસ્તિત્વ છે, જ્યાં સુધી ખુદની ઈચ્છાઓ છે, ત્યાં સુધી સાચો પ્રેમ નહીં. જ્યારે એ હટે છે ત્યારે સાચો પ્રેમ છે. દુઃખ દાવાનલ કાટત और काटत सकल विकार, दुख काटत मूल माया को बढ़े नहीं विस्तार. बोलो श्री प्राणनाथ प्यारे. કેટલા ગુણ છે એની અંદર. દુઃખ દાવાનલ કાટત, દાવાનલ એટલે માયારૂપી આગ,
જે દિવસ રાત જીવને ખાઈ રાખે છે. આની ચિંતાઓની ચિંતા કરવાનું, તે કરવાનું, જે સમસ્ત ઇન્દ્રિયોને દોડાવે છે, મન બુદ્ધિને દોડાવે છે. આને હાચવવાનું, આને સારું લગાવવાનું, સારું નહીં લગાવવાનું, બધું એક સાથે મનની અંદર સતત ચાલતું હોય છે. હજી મારે આ કરવું છે, ઓલું કરવું છે, બહાર લઈને ફરતો હોય છે, બધું મારે કરવાનું છે. તો અનંત વસ્તુઓ છે. કોઈ વસ્તુ મળી, કોઈ ના મળી, કોઈ ગમે છે, કોઈ નહીં ગમતું, કેટલું બધું. અગ્નિ છે જે આપણને સ્વયંને ખબર હોય કે આપણી અંદર કઈ અગ્નિ જલે છે, એ કોઈને ના ખબર હોય. એ આપણને જ ખબર હોય કે આપણી અંદર કયું દાવાનળ જલે છે, કઈ અગ્નિ જલે છે. તો એની વાત કરે છે કે આ જે દુઃખ છે એ દાવાનળને કાટે છે. વિચાર તો કરીએ કે એનાથી શાંતિ મળે તો જીવને કેટલો આનંદ આવે. જીવને કેટલો આનંદ આવે જ્યારે એની અંદર પ્રવેશ કરે કે એ કોઈ વિચાર નહીં, કોઈ ચિંતન નહીં, કોઈ ભાર નહીં, કાંઈ ભવિષ્યના વિચાર નહીં, કોઈ ભૂતકાળની કંઈ દુઃખ નહીં, કાંઈ નહીં. તો એ કેવી સ્થિતિ, કેવી પરિસ્થિતિ કે કોઈ બી સિચ્યુએશન આવે, કોઈ બી પરિસ્થિતિ આવે તો એમાં હલવાનું નહીં, એમાં ડગમગ ના થાય, બધી સહજમાં સ્વીકાર્ય, બધી પરમાત્માની ઈચ્છા, બધી પ્યારી લાગે. તો ત્યાં પહોંચાડવા માંગે છે આનાથી, તો કેટલું પ્યારું લાગે. એટલે કે છે કે આ દુઃખ દાવાનળ કાપે છે, એ અગ્નિને કાપે છે. ઓર કાટત સકલ વિકાર, બધા વિકારને કાપે છે. એક વિકારને કાપવા જઈએ ને અનંત જન્મો નીકળી જાય. કેટલા વર્ષો સુધી ઋષિ મુનિઓ તપ કરતા હોય તો એ કામ વાસના ઉપર વિજય ન પ્રાપ્ત કરી શકે, તો એ ક્રોધ ઉપર વિજય ન પ્રાપ્ત કરી શકે, ગમે એને શ્રાપ આપી દે તો એ કેવા વિકારો હોય, અહંકાર હોય, એટલો બધો વધી જાય કે એની પર વિજય ના પ્રાપ્ત કરી શકે. આપણે કંઈ અલગ નથી, આપણે એ જ જીવ છીએ જે સતને પકડીને આવ્યા છીએ અને રાજ્યએ કૃપા કરીને આપણને તારતમ આપ્યો છે. આપણે એ જ જીવ છીએ. તો એ વિકાર આપણે કોઈ જન્મમાં છૂટ્યા નથી, પણ જ્યારે રાજ્ય કૃપા કરીને આપે છે ને આ દુઃખ, ત્યારે આ બધા વિકાર હટે છે. વિચાર તો કરીએ, કોઈ સ્પંદન ન થાય અંદર, ગમે એ થઈ જાય, કોઈ ક્રોધ ના આવે, ગમે એટલું આમ દિવ્યમાં દિવ્ય આવી જાય કે ઊંચી સંપત્તિ આવી જાય, પણ લોભ જાગૃત ના થાય. કોની કૃપાથી? રાજ્યની કૃપાથી થાય છે આ બધું. રાજ્યની કૃપાથી થાય, મળે છે આ બધું. આ જે દુઃખ છે એ સમસ્ત વિકારોને કાપે છે. દુઃખ કાટત મૂલ માયા કો, માયાનું મૂળ એટલું ગહેરું છે, એટલું ગહેરું છે, એટલું ગહેરું છે, એની આપણને કલ્પના નથી. થોડું ઘટે તો બીજું આવે, થોડું ઘટે તો ત્રીજું આવે. અનંત વસ્તુનો વિસ્તાર છે અંદર. જેમ જેમ રાજ્ય તરફ ચાલીએ ને એમ ખબર પડે. એક અવગુણ આમ કે ને પહાડ સમાન લાગે. એ શું છે બધું? માયાકૃત જ છે ને, પ્રકૃતિજન્ય છે. જે બધું અંદર છે એ માયાનો વિસ્તાર છે, જે અંદર અનંત 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 ગણો છે, જે જન્મો જન્મનો બાંધેલો છે. અને જન્મો જન્મ એ કઈ રીતના? ખાલી એક બ્રહ્માંડના જન્મ નથી. એક બ્રહ્માંડ જ્યારથી શરૂ થાય, જ્યારથી મહાપ્રલયમાં પૂરું થાય, ત્યાં સુધી એ જો જીવ પરમાત્માને પ્રાપ્ત નહીં કરી શકતો, તો જ્યારે આ બ્રહ્માંડનો લય થાય છે તો અવ્યાકૃતની અંદર એને કર્મ સહિત સમાવવું પડે છે. અને પાછો બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે તો અવ્યાકૃતની અંદરથી ફરીથી એને આ જીવન મરણના ચક્કરમાં ફરવું જ પડે. 84 લાખ યોનિના ચક્કરમાં ફરવું જ પડે છે. એટલે અનંત જન્મો એટલે વાસ્તવમાં અનંત જન્મ. એ વાસ્તવમાં અનંત જન્મથી માયા અંદર વિસ્તાર કરેલો છે. એનું મૂળ કાપવું કેટલી અઘરી વસ્તુ છે. આપણે તો ગમે એટલી કોશિશ કરીએ, આપણાથી ના કટાય. એ રાજ્યની કૃપાથી જ એ કપાય છે. મૂળથી કાપે છે રાજ્ય. મૂળ શું છે? બધી માયાનું મૂળ શું છે? ઈચ્છા. આપણી જે ઈચ્છાઓ છે એ મૂળ છે માયાની. ઈદ અક્ષર કો મિલસ્યો મન થે ત્રૈગુણ તાથે તીર્ચર સબ ઉત્પન્ન. એક અક્ષર બ્રહ્મને ઈચ્છા થાય છે ને આખું બ્રહ્માંડનો વિસ્તાર થઈ જાય છે. તો એવી રીતે એનું જ તો આપણે પ્રતિબિંબ છીએ. તો જીવની અંદર એ જેટલી ઈચ્છા થાય એટલા એ જન્મ લે છે, એટલા એ કર્મ કરે છે, એટલું એ ભોગવે છે, દુઃખ સુખ ભોગવે છે, બધું ભોગવે છે. તો એ મૂળથી કાપવું જીવ માટે બહુ અઘરું છે. એ મૂળથી રાજ્ય કાપી શકે, એ મૂળથી બ્રહ્મ સૃષ્ટિ કાપી શકે. એ બ્રહ્મ સૃષ્ટિ જ્યારે અંદર જાગૃત થાય ત્યારે એ કાપી શકે. એ બ્રહ્મ સૃષ્ટિ ક્યારે જાગૃત થાય? જ્યારે જીવ જે એને દુઃખ પ્યારું લાગે છે
ત્યારે કૃપા કરીને એ આવે છે ને એ શૃંગાર કરે છે ને એ લઈ જાય છે. કેમ કે બ્રહ્મ સૃષ્ટિ અને બ્રહ્મમાં કોઈ અંતર નથી. એ રાજી જ છે, એમાં કોઈ અંતર નથી. વાણીમાં લખે છે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ એક સમાન, એક જ છે, એમાં અંતર નહીં. એ સ્વયં આવે છે, સ્વયં લઈ જાય છે. પણ કે છે ને વાણીમાં એ પણ કહે છે કે સુખને રખો પે દુઃખ વીટ્યા છે. અખંડ સુખ છે પરમધામ, પણ એની ફરતે દુઃખની વાળ વીટેલી છે. જ્યાં સુધી જીવ એ દુઃખની વાળને ક્રોસ નથી કરતો ત્યાં સુધી એ અખંડ સુખની અંદર પ્રવેશ નથી કરી શકતો. અને અખંડ સુખ એટલે આપણે શું સમજવું? આપણે તો જે સમજ્યું હોય પરમધામમાં અખંડ સુખ છે, ઈચ્છાચારી હિંડોળા છે, જે ચાહો એ ભોજન મળી જાય, જે ચાહો હોય ત્યાં ફરવા જઈ શકીએ, સુખપાલ ને તખ્તરવા ને હિંડોળા ને બધું આપણને એવું સરસ સુંદર વર્ણન કર્યું છે. પણ શું વાસ્તવમાં એના માટે આપણે પરમધામ જોઈએ છે? આપણે એ તો વિચાર કરીએ. જો રાજ્યે એવું વર્ણન કરી દીધું હોત કે પરમધામમાં દુઃખ જ દુઃખ છે, પરમધામની અંદર કોઈ સુખ સાહેબી નથી, તો શું આપણે ઈચ્છા કરત પરમધામ જવાની? શું કોઈ જીવ ઈચ્છા કરત પરમધામ જવાની? તો એમ થાય કે તો અંતર જ શું રહી ગયું પરમધામમાં અને આ માયામાં? તો વાસ્તવમાં આપણે શેના માટે જવું છે પરમધામ? વાસ્તવિક પરમધામ છે શું? વાસ્તવિક પરમધામ રાજ્ય છે. વાસ્તવિક પરમધામ ઈશ્ક છે. એ ઈશ્ક છે જે અહીંયા બેઠા પરમધામનો અનુભવ કરાવે છે. ભલે અગ્નિ સમાન માયા છે તોય એનાથી અલિપ્ત થઈને અખંડ રસનો આનંદ કરાવે છે. તો એ અખંડ સુખની ફરતે દુઃખની વાળ વીટેલી છે. એ વાળને ક્રોસ કરવી જરૂરી છે. એ વાળને ક્રોસ કરવા માટે અત્યારે શ્રી ઇન્દ્રાવતીજી આપણને બલ આપે છે કે સખીઓ, તમે તારતમ લીધો, તમે ચાલ ચાલ્યા, તો કૃપા કરીને રાજી બતાવે છે કે આ દુઃખ કેવું છે કે એનાથી ડરતા નહીં. એ ક્રોસ કરશો તો અખંડ સુખ જ સુખ છે, પછી કોઈ દિવસ દુઃખ સ્પર્શ નહીં કરે. એ કેટલી મોટી મહેર, કેટલી મોટી કૃપા કે કોઈ દિવસ દુઃખ સ્પર્શ નહીં કરે. આ મૂળથી માયા કાપે છે, મૂળથી ઈચ્છા કાપે છે. બઢે નહીં વિસ્તાર, જે વિસ્તાર કરી કરીને જન્મ જન્મ લે છે એ વિસ્તાર રોકી દે છે. દુઃખ દસો દ્વાર ભેદ્યા ઓર દુઃખ ભેદ્યો રોમ રોમ, યો નખ સિખ દુઃખ પ્યારો લગે તો કહા કરે છલ બોમ. બોલો શ્રી પ્રાણનાથ ક્યારે. દુઃખ દસો દ્વાર ભેદ્યા, જે 10 કર્મેન્દ્રિયો અને 10 જ્ઞાનેન્દ્રિયો છે આપણી અંદર, એ માયાના પ્રવેશ દ્વાર છે. જે નેત્ર છે ત્યાંથી પ્રવેશ કરે, શ્રવણથી પ્રવેશ કરે છે, સુગંધથી પ્રવેશ કરે છે માયા. કોઈ સુગંધ ગમી ગઈ વળી ફરી ફરીને લેવી છે, કોઈ શ્રવણાથી આપણે કોઈ સોંગ સાંભળી લીધું ફરી ફરીને સાંભળવું છે, કોઈની નિંદા સ્તુતિ સાંભળી લીધી એમાં રસ પડી જાય એ ફરી ફરીને સાંભળવું છે, કોઈ ન્યૂઝ ગમી જાય એ સાંભળવા છે વારે વારે. આ શું છે? શ્રવણથી માયા પ્રવેશ કરે છે, નજરોથી માયા પ્રવેશ કરે છે. આ જોઈ લીધું, આનો અવગુણ દેખાય, ગુણ દેખાય, આ દેખાય, ઓલું દેખાય, બધું દેખાય છે. આ માયા દેખાય છે, શેનાથી પ્રવેશ કરે છે? નજરોથી પ્રવેશ કરે છે. માયા શ્રવણથી પ્રવેશ કરે છે, માયા સુગંધથી પ્રવેશ કરે છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોથી જીવ એનું સુખ ભોગવે છે. જે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો છે એનાથી સુખ ભોગવે છે. જે રસનાનું સુખ છે, જે જમવાનું સુખ છે એનાથી ભોગવે છે, જે સાંભળવાનું સુખ છે એનાથી ભોગવે છે, કર્મ કરવાથી ભોગવે છે. એક એક વસ્તુ એ સુખ લે છે જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયોથી. પણ એ સુખ શું છે? એ મીઠું ઝેર છે, માયામાં ફસાવી દે છે અને વારે વારે જન્મ મરણના ચક્કરમાં ફસાવી દે છે. તો એની વાત કરે છે. આ 10 દ્વાર ભેદવા જીવ માટે બહુ અઘરા છે. આ 10 દ્વારને ભેદી નાખે છે. તો કેવડી મોટી વાત છે. અને ભેદવા એટલે શું? દુઃખ એને ભેદે એટલે શું? જે ઈચ્છા થાય છે ને, એકવાર જોઈને પાછું જોવાની, એકવાર સાંભળીને પાછું સાંભળવાની, ત્યાંથી કાપી નાખે છે. ઈચ્છા જ ના થાય. ઈચ્છા જ ન થાય તો અંદર શું જલે? ગમે એ આવી જાય ને સામે, ઈચ્છા જ નથી થવા દેતું. એ 10 દ્વાર ભેદી નાખે છે. જે અંધકાર પ્રવેશ કરે છે ને એની બદલે ભીતરમાંથી આ દુઃખથી રાજી મહારાજ અંદરથી પ્રકાશ ફેલાવે છે, નૂર ફેલાવે છે. એટલે અંધકાર અંદર જતો નથી.
આ 10 દ્વારની અંદરથી પ્રકાશ ફેલાઈ જાય છે. અને બીજું શું કરે છે? દુઃખ ભેદ્યો રોમ રોમ. આ તો આટલી વાત કરી કે 10 જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો જે 10 દ્વાર છે, પણ રોમે રોમમાં રાજ્ય વ્યાપ્ત થઈ જાય. એ અગ્નિ કેવી હોય? આ દુઃખની અગ્નિ, જે વિરહની અગ્નિ છે, જે વિરહીનની અગ્નિ છે, એ કેવી અગ્નિ છે કે રોમે રોમ ભેદી નાખે. બીજી વાર આપણે એક ઉદાહરણ આપ્યું છે વિતકની અંદર, ગોવિંદ ભેડાની નગરી, કે એની અંદર કેવું બતાવ્યું છે ઉદાહરણની અંદર કે ભૂતોએ આખું બજાર બાંધી છે, અને બજારની અંદર બધી સુંદર સુંદર વસ્તુઓ સસ્તા ભાવમાં રાખી છે. અને ભૂતોનું એ ક્રિયા શું હશે? એના માટે એમને આ બજાર રાખી છે કે જે સાધુ મહાત્માઓ હોય, જીવો હોય, જે બી ત્યાંથી નીકળે એને પોતાની સાથે સામેલ કરીને ભૂત બનાવી દે, પ્રેતીઓનીમાં લઈ જાય. એના માટે એને બજાર બનાવી છે. તો એ બજારની અંદરથી 3 સાધુ પસાર થાય છે. તો જે પેલો સાધુ છે એ જાય છે તો જોવે છે, એક વસ્તુ જોઈને આકર્ષિત થઈ જાય છે. કેટલું શુભ છે, કેટલું સસ્તું છે, કેટલું સસ્તું છે, એક વસ્તુ જોઈને આકર્ષિત થઈ જાય છે. તો કોઈને કોઈમાં તો એ ફસાવાનું છે. તો જેવું ફસાય છે એવું એને ભૂત પકડી લે છે ને એની સાથે ભૂત બનાવી દે છે. તો થોડા પછી એની સાથે જે બીજા 2 સાધુ હોય છે, બીજા સાધુ અંદરથી નીકળે છે, જોવે છે બધું સુંદર સુંદર વસ્તુઓ, હજી આકર્ષિત થાય છે. આમ સસ્તી વસ્તુ આકર્ષિત થાય છે, પણ હૃદયની અંદર એ પણ ખબર છે કે જો અડીશ ને તો હું ગયો, પછી મારું પાછું આવવાની કોઈ સંભાવના નથી. આ મને ભૂત બનાવી જ દેશે. એ ખબર છે કે આ ભૂતોની બજાર છે, મને ભૂત બનાવી દેશે. તો સંયમ રાખે છે, સ્વયંની ઉપર જ્ઞાનથી સંયમ રાખે છે, પણ આકર્ષિત તો થાય છે. અને ત્રીજા જે સાધુ છે એને આજુબાજુ ગમે એ રીતે, ગમે એટલી લાલચ આપવામાં આવે, ગમે એટલી લાલસા આપવામાં આવે, ગમે એટલું બતાવવામાં આવે, ઉચ્ચમાંથી ઉચ્ચ, છેલ્લે તો એમ કે છે મફતમાં લઈ જાઓ, મેં કિંમત નથી જોતી, મફતમાં લઈ જાઓ. પણ જે છેલ્લા સાધુ છે એ નીકળી જાય છે, એની ઉપર એ તરફ નજર પણ નહીં જતી. તો એ મૂળમાંથી માયાનો નાશ, કે આપણી આસક્તિ ઉપર આપણી નજર પણ નહીં જતી, આપણને જે ગમે છે ત્યાં નજર પણ નહીં જતી. તો એ ઊંચી સ્થિતિ એ છે બ્રહ્મ સૃષ્ટિ. જે વચ્ચેની છે એ ઈશ્વરી સૃષ્ટિ, જેને ખબર પણ છે પણ સંયમ રાખે છે. અને જે ત્રીજી છે, જે પેલી આવી હતી, એ જીવ સૃષ્ટિ, એ ફસાઈ જ જાય, ગમે એ ગમતું હોય એની અંદર ફસાઈ જાય. પણ આ દુઃખ છે જે રાજ્યની કૃપાથી આવે છે, એ રોમ જ્યારે ભેદી નાખે છે તો એ જે બ્રહ્મ સૃષ્ટિની અવસ્થા છે એની અંદર પ્રવેશ કરાવે છે. કે ગમે એટલું આકર્ષિત હોય પણ એ કોઈ વસ્તુથી આકર્ષિત ન થાય. યો નખ સુખ દુઃખ પ્યારો લગે. એને સુખ પ્યારું જ નથી ને, એને નખ શીખથી દુઃખ જ પ્યારું છે. એને પ્રિયતમ સિવાય કાંઈ પ્યારું નથી. શ્રી ઇન્દ્રાવતીજીને હાદી સિવાય કાંઈ પ્યારું નહોતું. મોમિનોને નવરંગબાઈને શ્રી પ્રાણનાથજી સિવાય કોઈ પ્યારું નહોતું. છત્રશાલજીને પ્રાણનાથજી સિવાય કોઈ પ્યારું નહોતું. લાલદાસજીને પ્રાણનાથજી સિવાય કોઈ પ્યારું નહોતું. ચિંતામણીજીને પ્રાણનાથજી સિવાય કોઈ પ્યારું નહોતું. તો કેવું છોડી દીધું એમને? સુખ સાહેબી છોડી, માન પ્રતિષ્ઠા છોડી ચિંતામણીજી, કબીર પંથીના આચાર્ય, 10,000 શિષ્યો, પણ છતાંય એ બધું ક્ષણમાં છોડ્યું. અને પછી પ્રાણનાથજી માટે સંદેશવાહક બનીને એની સેવા કરતા હતા. તો આ સ્થિતિ બતાવે છે કે નખ શીખ દુઃખ પ્યારો લગે. એ સુખ સાહેબી, માન પ્રતિષ્ઠા પ્યારી નહીં, દુઃખ પ્યારો લગે. દુઃખ પ્યારો લગે તો કહા કરે છલ ભોમ. પછી છલ ભોમ શું કરે? હવે માયાને રાજ્યએ હુકમ કર્યો છે કે તું મારી સખીઓને, આ બ્રહ્મ સૃષ્ટિઓને, ઈશ્વરીને, જીવને બધીને માયામાં એ રીતે ફસાવીને રાખ કે કોઈ દિવસ એમાંથી બહાર ના નીકળી શકે. પણ જેને માયા જોતી જ નથી એનું એ શું બગાડે? એટલે કે છે કે કહા કરે છલ ભોમ. સુખ માયા કો મૂલ હૈ, સો ચાહે બઢ્યો વિસ્તાર. તીન સાધો સુખ તજ્યા, વાસ્તે અપને કરતાર. સુખ માયાનું મૂળ છે. જે સુખ છે આ માયાની અંદર એ વિસ્તાર કરે છે, એનો સ્વભાવ છે.
વિસ્તાર કરવો. સુખનો સ્વભાવ નથી બધું સમેટવાનું, સુખનો સ્વભાવ છે વિસ્તાર કરવો. એકવાર ગમે તો હજીથી વધારે મોટું, આટલી ગાડી ગમે છે તો હજીથી સુંદર ગાડી, આટલું ઘર ગમે છે એથી મોટું ઘર, તો એ વિસ્તાર જ કરે, વિસ્તાર જ કરે. સુખ માયા કો મૂલ હૈ, માયાનું મૂલ છે એ વિસ્તાર જ કરશે. તીન સાધો સુખ તજ્યા વાસ્તે અપને કરતા. એટલે સાધુએ શું કર્યું? સુખનો ત્યાગ કર્યો. જે પરમાત્માના માર્ગ પર ચાલવાવાળા પથિક છે એ બધાને સાધો કીધો છે, જે સાધક છે, જે સાધનાનો માર્ગ અપનાવે છે પ્રિયતમને પામવા માટે થઈને, એ સાધુએ સુખનો ત્યાગ કર્યો. વાસ્તે અપને કરતા. કેના માટે તારતમ લઈને આવ્યા છે? એના માટે લઈને આવ્યા છે જેને રાજ્ય માટે આ બધા સુખનો ત્યાગ કર્યો છે. એના માટે પ્રસન્ન થઈને રાજ્ય એ આ તારતમ લઈને આવ્યા છે. બારીક બાતે સુખ કી જો કદી લગે મીઠાસ, તો ટૂટ જાત હૈ એ સુખ ભૂત માયા કો નાશ. બારીક બાતે સુખ, દુઃખ કી, દુઃખની બહુ બારીક વાતો છે, બહુ બારીક વાતો છે. હવે બારીક વાતો તો ક્યારે ખબર પડે? જ્યારે આપણને અનુભવની અંદર આવે. વચનની અંદર તો રાજી લાવીને કેટલું લાવે, વિતકથી સમજાય તો સમજાવીને કેટલું સમજાવે, પણ જ્યારે એ હૃદયની અંદર અનુભૂતિમાં આવે, જ્યારે રાજી અંદરથી બતાવે, ત્યારે એની બારીકાઈ ખબર પડે છે કે આ દુઃખે મારી અંદર કેટલા ફેરફાર કર્યા, આ દુઃખે મને માયાથી કેટલી મુક્ત કરી, આ દુઃખે મને રાજ્યની કેટલી કરીબ લાવી, એ આપણને એ બારીકાઈ અંદરથી ખબર પડે. તો આ બારીક બાતે દુઃખ કી જો કદી લગે મીઠાસ. અને જો મીઠું લાગ્યું, સંસારના જીવને મીઠું નહીં લાગે, પણ જે પ્રેમી જન છે, જેને રાજ્ય ગમે છે, જેને રાજ્ય સિવાય કાંઈ નહીં જોતું ને, એને મીઠું લાગશે. જો કદી લગે મીઠાસ તો તૂટ જાત હૈ એ સુખ. ત્યારે સુખ તૂટી જાય છે, ત્યારે સુખનો મૂળથી નાશ થાય છે, માયાનો નાશ થઈ જાય છે. કેવડી મોટી વાત છે કે માયાનો નાશ થવો, કે મૂળ એનું અક્ષર બ્રહ્મ સુધી વિસ્તાર કરેલો છે. અખંડ યોગ માયા એ પણ માયા છે, વ્રજ છે, અખંડ વ્રજ છે. ઉપર જઈએ તો એ ક્યાંય સુધી, અક્ષર સુધી, ત્યાં સુધી માયાનો વિસ્તાર છે. તો માયા આપણને મૂળથી નાશ કરી દે છે, તો આ દુઃખ નાશ કરી દે છે. અને એ પણ કયું દુઃખ? એ નહીં કે આપણે જાતે કરીએ, જાતે બધું કરી લઈએ, નાશ કરી લઈએ, અને આપણામાં કોઈ ક્ષમતા નહીં એવી કે આપણે જાતે સ્વયંનું દુઃખ, સ્વયંને માયાનો નાશ કરીએ. કેમ કે આપણી આસક્તિથી આપણે જ આસક્ત છીએ. આપણને જે ગમે છે એ આપણને જ ગમે છે. એ આપણે સ્વયં કેવી રીતે હટાવીએ? સ્વયંનું ઓપરેશન આપણે કઈ રીતે કરીએ? આપણને ખુદને ખબર નથી કે આપણને કઈ વસ્તુ કેટલી વધારે પ્રિય છે. જ્યારે હટાવે છે, જ્યારે છીનવે છે રાજ્ય, ત્યાં ખબર પડે, ઓ આ ગમતું હતું લઈ લીધું, આ કરાવે છે, આ નહીં ગમતું એ કરાવે છે, ત્યારે ખબર પડે માયાનો ફેલાવો કેટલો છે. તો જ્યારે એ બધી પરિસ્થિતિઓ આવે છે, ન ગમતું કરાવે છે, ગમતું છીનવી લે છે, ન ગમતી પરિસ્થિતિ સામે મૂકી દે છે, ગમતું બધું લઈ લે છે, આમ જોતું હોય ને આમ લઈ જાય ને આમ કરવું હોય ને આ કરાવે ને ઊંધું છતું બધું ઊંટું પાડી દે છે. જ્યારે આપણું બધું જેમ કાનાજી બધું ફોડી નાખતા હતા, કેટલું આપણે મહેનત કરીને કાઢીને બધું ફોડી નાખતા હતા, જલ મહેનત કરીને ભરીને લયા બધું ફોડી નાખતા હતા, પણ ગોપીઓને પ્યારું લાગતું હતું, કેમ કે કૃષ્ણજી પ્યારા છે. આપણને જ્યારે આ મીઠાશ લાગશે, કેમ કે રાજ્ય પ્યારા છે, છીનવો, લૂંટો બધું, લઈ જાઓ બધું, માન લઈ જાઓ, પ્રતિષ્ઠા લઈ જાઓ, અપમાનિત કરી દો દુનિયાની અંદર, તોય કોઈ પરવાહ નથી. પ્રેમીઓ ક્યાં પરવાહ કરે છે માન પ્રતિષ્ઠાની? મીરાબાઈજીએ ક્યાં પરવાહ કરી? નરસિંહ મહેતા ક્યાં પરવાહ કરી? કોઈ પ્રેમી પરવાહ નહીં કરતું. શ્રી ઇન્દ્રાવતીજીને હફસાની અંદર જ્યારે લઈ ગયા, સુંદર સાજી કોઈ મળવા નહોતું આવતું, ત્યારે તો બધાને એમ હતું ચોર છે, ચોરીના આરોપ લગાવવામાં આવ્યો. 2 વાર પાછા વારે જેલમાં જવાનું થાય. શ્રી ઇન્દ્રાવતીજીની કોઈ ઈચ્છા પૂરી નહીં થતી, પરમધામ જોવું છે, બરારબમાં લઈ જાય, કોઈ ઈચ્છા પૂરી નહીં થવા દે. પણ શું લાગે છે? મીઠું લાગે છે. તેરા કિયા મીઠા લાગે. એ કહે છે કે જ્યારે આ મીઠું લાગે છે ને, ત્યારે માયાનો નાશ થાય છે. ત્યાં સુધી માયાનો નાશ નહીં, ત્યાં સુધી તો એ જ
બહુ દુઃખે રાજજી મટાડી દો ને. ત્યાં સુધી તો એ જ આવે, રાજજી નહીં ગમતું, આ હરખું કરો ને બધું. રાજજી નહીં થતું મારાથી, રાજજી આ પૂરું નહીં થતું, ક્યારે પૂરું થશે? રાજજી કે હું ધારું ત્યારે પૂરું થશે. રાજજી મારાથી હરખું નહીં બનતું, રાજજી કે હું ધારું ત્યારે હરખું બનશે. એટલે એ એમની ઈચ્છાથી બધું કરી રહ્યા છે ને એ પ્રોસેસમાં આપણને એની કરીબ લઈ જઈ રહ્યા છે. એ પ્રોસેસમાં આપણને ખુદને મુકાવી રહ્યા છે. જે નિષ્ફળતા છે, જે કેટલા પ્રયાસ કરવા છતાં ઔરંગઝેબ ન જાગ્યા, પણ સખ્યો જાગી ગયા. 12 મમ્મીનો જાગી ગઈ તો કાંઈ ઓછી વસ્તુ હતી? 12 મમ્મીનો કેવો શિંગાર થયો ત્યાં આગળ, કેવી શોભા મળી, રાજ્યના હૃદયની અંદર ગલગલિયા થઈ ગયા. એથી વધારે શું જોઈએ? તો આ દુઃખ એ વસ્તુ કરે છે. ક્યાંય સફળતા નહીં મળતી, નિષ્ફળતા મળે. રાજાઓને જગાવવા જાય, કોઈ જાગે, કોઈ ના જાગે તો પાછા જાગેલાય પાછા ચમત્કાર માગે, એવી લીલાઓ થતી હતી બધી. તો નિષ્ફળતા હતી. જાગણીમાં પણ જે સાથે ચાલતા હતા એ જાગવામાં, જેમને મુકાવતા હતા એ જાગવામાં. તો એ કૃપાની સામે તો જોઈએ આપણે, ક્રિયામાં સફળતા નહોતી, કે અક્ષરાતીત હતા છતાં ક્રિયામાં સફળતા નહોતી. પણ જેને ઘરેથી કાઢ્યા હતા ને એનો તો શિંગાર પૂરો કર્યો. એટલે કે છે આ મીઠું લાગવું જોઈ શક્યો. જ્યારે મીઠું લાગશે ને ત્યારે માયાનો મૂળથી નાશ થશે. એ દુઃખ બાતે સોઈ જાની, જાકો આઈ વતન ખુશબોએ. એ દુઃખ જાને અરશંકુરી, માયા જીવ ન જાને કોઈ. આ કોણ જાણે? દુઃખની વાતો કોણ જાણશે? જેને વતનની ખુશબોઈ આવી છે. વતનની ખુશબોઈ એટલે શું? જેને નિસ્બતની ખુશ્બુ આવી છે, કે ખાલી મારા રાજ્ય છે, બીજું કોઈ મારો નથી. સમસ્ત સખ્યો છે પણ રાજ્યની અંદર જ તો છે, બહાર ક્યાં છે? પછી આપણે જે પ્રયાસ કરવો પડે છે ને, કે આના ગુણ જોઈને પ્રેમ કરું, આની સહી વસ્તુ જોઈને પ્રેમ કરું, આનો આ જોઈને પ્રેમ કરું, એની સેવા જોઈને તો એ નહીં કરવું પડે. પછી ગુણ અવગુણ બધા સહિત હું પ્રેમ કરું. જે રાજ્યની નજર છે એ મારી નજર થઈ જાય તો કેવડી મોટી કૃપા થઈ જાય છે. આ નિસ્બતની ખુશ્બુ આવે છે કે મારા રાજ્ય છે, રાજ્ય સિવાય મારું કોઈ નથી. એ જે ખુશ્બુ જેને આવી છે ને એ જ આ દુઃખની વાતોને જાણે છે. એ જ અરસ અંકુરી છે, એ જ પરમધામનો અંકુર છે. એને જ આ દુઃખની વાતોની ખુશ્બુ આવે છે. માયા જીવ ન જાણે કોઈ. માયાના જીવને તો આની જ અંદર રહેવાનું છે. આની જ અંદર એ અનંત બ્રહ્માંડો ભલે જતા રહે તો એ આની જ અંદર ફેરે રાખે છે. પણ આપણા જીવની અંદર આ ઈચ્છા થઈ, કોઈ જન્મની અંદર આ ઈચ્છા થઈ કે પરમાત્મા તરફ જવું છે, તો એ પણ રાજ્યએ કૃપા કરી. રાજ્યએ નજરમાં લીધા ત્યારે એને સતને પકડ્યો. રાજ્યએ નજરમાં લીધા ત્યારે સતની ચાલ ચાલ્યું. રાજ્યએ નજરમાં લીધા ત્યારે એ જન્મ ભક્તિ કરીને તારતમ સુધી પહોંચ્યું છે. એમને નહીં પહોંચ્યું, એ રાજ્યની કૃપાથી પહોંચ્યું છે. એને જે કર્યું છે એ રાજ્યની કૃપા છે, અને જે હવે કરશે એ પણ રાજ્યની કૃપા છે. આ રાજ્યની કૃપાથી એ ખુશ્બુ આવે છે અને અંકુરે રાજ્ય સ્વયં પ્રદાન કરે. જીવની ક્યાં ક્ષમતા બ્રહ્મસૃષ્ટિને સ્વયં પર વિરાજમાન કરવાની? રાજ્ય સ્વયં પ્રસન્ન થઈને બ્રહ્મસૃષ્ટિ તરફ એક નજર કરે છે. બ્રહ્મસૃષ્ટિ હસતા હસતા એ જીવ ઉપર બેસી જાય છે, વિરાજમાન થઈ જાય છે. તમારા રાજ્યએ નજર કરી. શ્રી ઇન્દ્રાવતીજી એકવાર કહી દીધું હતું કે બિહારીજી જ્યારે રિસાઈ ગયા હતા કે મારી વાસનાનું નામ તો કહેતા જ નથી, બધાની વાસનાનું નામ કહે છે હાદી, પણ મારી વાસનાનું નામ તો કહેતા જ નથી. શ્રી ઇન્દ્રાવતીજીની મુખમાંથી નીકળી ગયું કે તમે રતનભાઈની વાસના છો. તો રતનભાઈ આવીને વિરાજમાન થઈ ગયા. તો આ કોની કૃપા? રાજ્યની કૃપા છે, હાદીની કૃપા છે, શ્રી ઇન્દ્રાવતીજીની કૃપા છે. એકવાર બોલવા માત્રથી એ બેસી જાય છે. તો એ અંકુર છે એ એમને બેસાડ્યું છે. એ અંકુર છે જેની અંદર બેઠું છે ને એને જ ખુશ્બુ આવશે અને એ જ આ દુઃખને જાણી શકશે. એ સિવાય કોઈ દુઃખની કૃપાને નહીં જાણી શકે. શ્રી પ્રાણનાથ પ્યારે